રાજકોટમાં બાગેશ્વર દરબારમાં ધૂણવાની ઘટનાનો આ મામલો જેવા વિજ્ઞાન જાથા દ્વારા અરજી કરવામાં આવી છે। મુખ્યમંત્રીથી લઈને ગૃહ વિભાગ અને કોર્ટમાં કરાઈ છે અરજી। જાહેરનામાનો ભંગ અને નિયમ ભંગ સહિત મુદ્દે અરજી કરવામાં આવી છે। આયોજકો અને કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કરાઈ છે અરજી। ધીરેન્દ્ર શાસ્ત્રી સહિતના સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી રહી છે। જે રીતે બાબાનો દરબાર યોજાયો ત્યારબાદ વિવાદ જે છે તે દરબાર પહેલાથી જ ચાલી રહ્યો છે અને હજુ પણ આ વિવાદનો અંત નથી આવી રહ્યો। બાબા બાગેશ્વરમાં ધૂણવાની ઘટનાઓ લઈને વિજ્ઞાન જાથા દ્વારા અરજી કરવામાં આવી છે અને બાબા સામે કેસ કરવા માટેની આ અરજી છે। મુખ્યમંત્રીથી લઈને ગૃહ વિભાગમાં અને કોર્ટમાં પણ આ અરજીની અરજી કરવામાં આવી છે। એક સાથે 20 લોકો છે ધૂણવા માંડ્યા, અફરાતફરી મચી ગઈ, વાતાવરણ દોડાઈ ગયું, ભયનો માહોલ થઈ ગયો, ડરનો માહોલ થઈ ગયો અને પ્રેતાત્માને શાંત કરવા મારામારી પર ઉતરી ગયા, પત્રકાર ઉપર હુમલો કર્યો। આ બધી ઘટનાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે। વિજ્ઞાન જાથાએ ગઈકાલ તારીખ 8મીના રોજ પોલીસ કમિશનર અને પ્રનગર ઇન્સ્પેક્ટરને ગુનો દાખલ કરવા સંબંધી વિધિવત અરજી દાખલ કરી દીધી છે। આજ રોજ હાઈકોર્ટની અંદર શો મોટો દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથમાં લીધી છે। બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર વગર લાયસન્સે ઉપચાર કરવો માનસિક બીમાર લોકોનો અને તે સંબંધી તેના ઉપર અલગ ગુનો દાખલ કરવો। આયોજકો રાતના 12 વાગ્યા સુધી 50 મોટા સ્પીકરો વગાડે છે, ઘોંઘાટ કરે છે, મંજૂરીનું પાલન નથી કરતા, જાહેરનામાનો ભંગ કરે છે। તે સંબંધી આયોજકોના તમામ સદસ્યો ઉપર પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ લીધી છે। એકાદ બે દિવસની અંદર નિવેદન આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવશે।